વ્યતિકરણની ઘટનામાં સહાયક અને વિનાશક વ્યતિકરણ જે મળે છે એ માટે પથ તફાવતના સૂત્રો ની આપણે વાત થઈ હતી. એના પછી સાપેક્ષ તીવ્રતા વિરુદ્ધ પથ તફાવત ના આલેખની છેલ્લે આપણે વાત કરતા હતા. સ્વાધ્યાય અને ઉદાહરણના એ રીતના દાખલાઓની ગણતરી પણ હોમવર્કમાં આપી હતી. એક એક્સ્ટ્રા નોંધ લીધી હતી જેને કોણીય તફાવત કહેવાય. અને કોણીય તફાવતમાં કોણીય પહોળાઈનું સૂત્ર મેળવ્યા પછી પ્રથમ સોર્સ ઉદ્ગમ સ્મોલ એસ અને બે સ્લિટ વચ્ચેનું અંતર પ્રથમ અને દ્વિતીય સ્લિટ સમતલ વચ્ચેનું અંતર કેપિટલ એસ નો ગુણોત્તર એ લેમ્બડા બાય ડી કરતા ખૂબ નાનો હોય તો આપણને વ્યતિકરણ ભાગ જોવા મળે. એના ઉપરથી ઉદાહરણ નંબર 4 ની ગણતરી થઈ હતી. સ્વાધ્યાયનો ચોથો દાખલો ગણ્યો, સ્વાધ્યાયનો 5મો દાખલો ગણ્યો, સ્વાધ્યાયના 6થા દાખલાની વાત થઈ હતી અને એના ઉપરથી એક એક્સ્ટ્રા નોંધની પણ વાત કરી હતી. જુદા જુદા રંગ એટલે કે જુદી જુદી તરંગ લંબાઈ લેમ્બડાના મૂલ્યો હોય ત્યારે એનો ક્રમ કઈ રીતે આવે, ક્રમ કેવી રીતે જુદો જુદો પડે. આગળ આપણે સ્વાધ્યાયના 7મા દાખલાની વાત કરવાની છે. રકમ જોઈએ. બે સ્લિટના પ્રયોગમાં 1 મીટર દૂર મૂકેલ પડદા પર એક શલાકાની કોણીય પહોળાઈ 0.2 ડિગ્રી છે. વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ લેમ્બડા 600 નેનોમીટર છે. જો આખા પ્રાયોગિક સાધનને પાણીના ડુબાડવામાં આવે તો કોણીય પહોળાઈ કેટલી થાય? તમે જ્યારે પ્રયોગોનું સેટઅપ હવામાં રાખીને કરો છો ત્યારે તમને કોણીય પહોળાઈ એટલી મળે છે. એટલે હવાની સાપેક્ષમાં વક્રી ભવનાંક એટલો. આખા પ્રયોગને તમે પાણીમાં ડુબાડો એટલે સાપેક્ષ વક્રી ભવનાંક બદલાય અને સાપેક્ષ વક્રી ભવનાંક બદલાય જેના કારણે કોળી પહોળાઈમાં પણ ફરક પડે. કારણ કે સાપેક્ષ વક્રી ભવનાંક બદલાય એટલે તરંગ લંબાઈ બદલાય, તરંગ લંબાઈ બદલાય એટલે શલાકાની જે પહોળાઈ છે એમાં ફેરફાર થાય અને જેના કારણે કોણીય પહોળાઈમાં ફેરફાર થાય. પાણીનો વક્રી ભવનાંક 4/3 એટલે 1.33 જેટલો છે. ડી આપણને આપેલું છે 1 મીટર, થીટા આપેલો છે 0.2 ડિગ્રી, લેમ્બડા બરાબર 600 નેનોમીટર અને નવી કોણીય પહોળાઈ થીટા ડેશ મેળવવાનો છે અને મ્યુ ડબલ્યુ 4/3 લેવાનો છે.
ચલો આગળ આપણે જે કોણી પહોળાઈની વાત કરી નોંધ ઉપરની એ પ્રમાણેની આકૃતિ ભૂમિતિ આપણે રિપીટ કરીએ. તો કોણી પહોળાઈનું સૂત્ર જે મળે થીટા બરાબર સ્મોલ લેમ્બડાના છેદમાં સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ બી ના છેદમાં કેપિટલ ડી. એ પ્રમાણે આપણે આગળ ગણતરી કરીએ. S1 અને S2 ઉદ્ગમ છે અને બંને ઉદ્ગમ વચ્ચેનું અંતર સ્મોલ ડી છે. વચ્ચેથી થીટા આપણે ગણીએ કે માનો કે આ મધ્ય અધિકતમથી જે પ્રકાશિત શલાકા મળે છે, પ્રથમ પ્રકાશિત શલાકા એનું અંતર બીટા જેટલું છે અને ત્યારે ખૂણો બને છે થીટા. આકૃતિની ભૂમિતિ પરથી tan થીટા બરાબર કેપિટલ બી ના છેદમાં ડી ઇઝ ઇક્વલ ટુ લેમ્બડાના છેદમાં સ્મોલ ડી. તો આપણે tan થીટા ઇઝ ઇક્વલ ટુ મળ્યું લેમ્બડાના છેદમાં ડી. આ બીટાના છેદમાં ડી ક્યાંથી આવ્યું? તો સામેની બાજુ છેદમાં પાછળની બાજુ કેપિટલ ડી મૂકવો પડે. અને બીટાના છેદમાં ડી બરાબર લેમ્બડાના છેદમાં સ્મોલ ડી તો આપણે હતું એટલે tan થીટા બરાબર લેમ્બડાના છેદમાં ડી. નાના ખૂણા માટે tan થીટા જેટલો હોય અને લેમ્બડાના છેદમાં ડી મળે. અને હવા માટે વક્રી ભવનાંક મ્યુ બરાબર 1 છે ત્યારે થીટા બરાબર લેમ્બડાના છેદમાં ડી છે એવું આપણે કહીએ સમીકરણ નંબર 1 ને. પાણી માટે વક્રી ભવનાંક બદલાય છે એટલે મ્યુ ડબલ્યુ બરાબર લેમ્બડા ડેશ લઈએ તો થીટા ડેશ બરાબર લેમ્બડા ડેશના છેદમાં સ્મોલ ડી થશે. આપણે એવું પણ મૂકી શકીએ કે મ્યુ બરાબર 1 હોય ત્યારે 1 અપોન લેમ્બડા આવે કારણ કે વક્રી ભવનાંક અને તરંગ લંબાઈનો સંબંધ વ્યસ્તનો છે. તો મ્યુ ઓમેગા હોય એટલે પાણીની સાપેક્ષમાં વક્રી ભવનાંક હોય ત્યારે 1 અપોન લેમ્બડા ડેશ આવશે. અને એમાંથી 1 અપોન લેમ્બડા ડેશ ઇઝ ઇક્વલ ટુ શું? તો આ બંનેનો ગુણાકાર આવે મ્યુ લેમ્બડાના છેદમાં લેમ્બડા. એમાં લેમ્બડા ડેશને કરતા બનાવો લેમ્બડાના છેદમાં મ્યુ ઓમેગા થઈ ગયું. એટલે લેમ્બડા ડેશ બરાબર લેમ્બડાના છેદમાં મ્યુ ઓમેગા. આમે આપને ખબર છે કે ભાઈ હવાની સાપેક્ષમાં લઈએ તો લેમ્બડા ડેશ બરાબર લેમ્બડા જ થાય. ખ્યાલ આવ્યો? હવાની સાપેક્ષમાં તમે લ્યો તો લેમ્બડા બરાબર લેમ્બડા ડેશ થાય પણ વક્રી ભવનાંકને એટલે પાણીની સાપેક્ષમાં લ્યો જેની સાપેક્ષમાં લ્યો છો એને તમારે એના વક્રી ભવનાંક વડે ભાગી નાખવાનો. તો લેમ્બડા ડેશ બરાબર લેમ્બડાના છેદમાં મ્યુ ઓમેગા. તો થીટા ડેશ બરાબર શું થાય? તો લેમ્બડા ડેશ ના છેદમાં ડી હતું તો લેમ્બડા ડેશની કિંમત મૂકો લેમ્બડાના છેદમાં ડી મ્યુ ઓમેગા થશે. આ સમીકરણ નંબર 2 થઈ ગયું. સમીકરણ 1 અને 2 એટલે કે 2 અને 1 નો ગુણોત્તર લેતા સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લીધો થીટા ડેશના છેદમાં થીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ડી મ્યુ ઓમેગા ના છેદમાં લેમ્બડા અપોન ડી. માંથી લેમ્બડા લેમ્બડાનો છેદ ઉડશે ડી ડી નો છેદ ઉડશે 1 અપોન મ્યુ ઓમેગા. તેથી થીટા ડેશ ઇઝ ઇક્વલ ટુ થીટાના છેદમાં મ્યુ ઓમેગા. થીટા આપણને કેટલો આપ્યો છે 0.2 ના છેદમાં 4 અપોન 3 બરાબર. તો 0.6 ના છેદમાં 4 એટલે કે 0.15 ડિગ્રી થશે. કોઈ વિદ્યાર્થી એવું ગણતા કે અહીંયા સૂત્રમાં ડાયરેક્ટ 2 ડિગ્રીને કેમ ગણતરીમાં લીધું? તો સામે તમને ડિગ્રી જ મળે છે એટલે રેડિયનમાં ફેરવાની જરૂર નથી. ખ્યાલ આવ્યો? હેલો સર. હા સર આ આકૃતિમાં પદ તફાવત 0 છે ને કે પાય આવે આમાં 0 આવશે ને? આમાં પદ તફાવત 1 મિનિટ આપણે સહાયક એવું નથી કીધું. રકમમાં એવું કીધું છે આ પડદા પર કોણીય પહોળાઈ મળે છે. કોણીય પહોળાઈ એટલે એની પહોળાઈ થઈ. પદ તફાવત લેમ્બડા લેવો પડશે. પદ તફાવત લેમ્બડા. તો સર આપણે જ્યારે થિયરી સમજાતા ત્યારે જે પહેલી આકૃતિ દોરી હતી એમાં તો થીટા આવલો આપણે સાઈન થીટા વાળું સૂત્ર મેં ખબર કે વચ્ચે હોત નજી આ જે S2 થી સામેનો બી છે એટલે ખૂણો ત્યાં એની બે ની વચ્ચે લંબ એક લીટી દોરાય એમાં થીટા થતો તો અહીંથી આમ થયું એટલે આ ઈ થયું ને થયું અહીંથી આમ થયું. ઈ આકૃતિને આમાં એડ કર્યું ને એટલે લંબ દોરી દેવાનો આમ. તો પણ જે આપણે tan નો થીટા છે એ આગળ વહી આવશે ને તો એમ
tan માટે આ જ લેવાનું છે, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, કારણ કે આ એપ્રોક્સિમેટલી ઇક્વલ હોય છે, આ થીટા અને આ થીટા. તો અહીંથી લંબ દોરીને જે થીટા બને ને, હા લંબ દોરવાથી જે અહીંયા થીટા બને એ થીટા અને આ થીટા એપ્રોક્સિમેટલી ઇક્વલ હોય, કારણ કે આ S1 S2 વચ્ચેનું અંતર માઇક્રોનમાં આવે છે. ઓકે. હા હા એટલે જ્યારે tan ની વાત, કોણીય, તમારે એક વસ્તુ યાદ રાખવાની, કોણીય પહોળાઈની જ્યારે વાત આવે ને ત્યારે તમારે આ ત્રિકોણને ધ્યાનમાં લેવાનો. જે રીતે આ આકૃતિ, ઉપરની આકૃતિ છે જો, એમાં બે 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 થીટા બતાવ્યો છે. મેં તમને નોંધ લખાવ્યું, આ થીટા બતાવ્યો છે, હમ, હમ. આ બતાવ્યો છે. ખ્યાલ આવ્યો? એમાં તમારે tan આ નથી લેવાનો. હા હા ખ્યાલ આવ્યો? ત્યારે તમારે sin લેવાનો. sin શું કામ લેવાનો? sin એટલા માટે લેવો પડે કે sin સાથે સામેની બાજુ S2m અને પાસેની બાજુ જે સ્મોલ d તમે જાણો છો. સમજાણું? હમ, હમ. આખે આખું સૈદ્ધાંતિક સૂત્રમાંથી પ્રેક્ટિકલ વસ્તુ તમે જાણો છો એમાં ફેરવવું હોય તો તમારે આ ત્રિકોણને ધ્યાનમાં લેવું પડે, અને એની કિંમત પછી આની સાથે ઇક્વલ કરીને તમારે બીટા અને ડી વચ્ચેનો સંબંધ મેળવવો પડે. ઓકે. એટલે અહીંયા પદ તફાવતમાં તમારે લેમ્બડા, હા હજુ આપણે આ તો વક્રી ભવનની વાત છે, સોરી વ્યતિકરણની વાત છે. વિવર્તનમાં પણ અહીંયાથી અહીંયા સુધીનો પદ તફાવતના બીજી થિયરી આવશે. એટલે કોણીય પહોળાઈની જ્યારે પણ વાત આવે ત્યારે તમારે એપ્રોક્સિમેટલી સામેની બાજુ અને પાસેની બાજુનું ત્રિકોણ ધ્યાનમાં લેવાનું. હાલ, ને બીજું સર આપણે શલાકાની દ્રશ્યતા એટલે શું થાય? શલાકાની દ્રશ્યતા. દ્રશ્યતા હા, એક મિનિટ ઉભા રહો ટૂંકમાં છે, હા બુકમાં છે, એક જ મિનિટ. તીવ્રતા લીધી છે કે પછી એની સ્પષ્ટતા લીધી છે, રિઝોલ્યુશન લીધું છે? એમાં એવું છે કે કઈક આપણે તીવ્રતા આવે ને, તીવ્રતાનું ઉપર માઇનસ આવે છે, અને મેક્સિમમ અને મિનિમમ નું, અને છેદમાં પ્લસ આવે છે. એક જ મિનિટ. ટેક્સ્ટ બુકમાંથી કઈ છે? નહીં, ટેક્સ્ટ બુક. આ કેમ કે શબ્દ છે ને ઇંગ્લિશમાંથી એને ઓલામાં લીધો હશે, પ્યોર. હા સ્પષ્ટતા એવું થતું હોય. હવે આખું સેન્ટેન્સ કે તો ખ્યાલ આવે. કયા પેજ ઉપર હતું? એક જ મિનિટ. કેમેરામાં જો આજે આ છે ને સૂત્ર, જે એક આઈ મિનિટ, મેક્સ માઇનસ આઈ મીન. એક મિનિટ, જો એમસીક્યુ પહેલા દેખાય. આ એમસીક્યુ છે. રોટેટ કરી દેખાતું નથી. એવું કરે મને વોટ્સએપ કરશે કે આઈ એટલે મેક્સિમમ એમાં છે ને એ હા પેલાને કારણે છે કે શૃંગ સાથે શૃંગ આવે ને તો આઈ મેક્સિમમ થાય, અને શૃંગ સાથે ગર્ત આવે તો આઈ મિનિમમ થાય. પણ એ થિયરી આઈ મેક્સિમમ આઈ મિનિમમ વાળી થિયરી હજુ પહેલામાં આવશે. આગળ કે સૂત્ર આવે છે. હવે વ્યતિકરણમાં આવતું હોય કે જૂની બુકમાં હોય, મારે જો દ્રશ્યતા તો શબ્દ નથી, પણ આઈ મેક્સિમમ આઈ મિનિમમ નો સંબંધ આવે છે. એટલે જે નીટની હમ. પેલા તૈયારી કરે ને આમાં આ પેલામાં આવે છે. એટલે આ વાત આજે મેક્સિમમ આઈ તમને જે મિનિમમ, મેં આ વાત 40 માં એમસીક્યુ મેં હાર્મોનિક દેખાડ્યો ને. વિધેયનો સરવાળો. હાર્મોનિક હા હા વિધેયનો સરવાળો આપણે શેનાથી કરીએ છીએ? ફેઝરની રીતથી કરીએ ને. ફેઝરની રીત આમાં એપ્લાય કરો ત્યારે આ સૂત્ર બને. આ સૂત્ર જી નીટ માટેનું છે. ઓકે હા. એટલે એ આખું અલગથી કરવું પડશે. કાંઈ નહીં, હું તમને વોટ્સએપ કરી દે આ એમસીક્યુ એમસી ને થિયરી બી. હા તે વાંધો. આગળ જઈએ. તો અહીંયા જે પ્રયોગ તમે હવામાં કરો છો એના પ્રયોગના સેટઅપને તમે પાણીમાં લઈ જાઓ તો સાપેક્ષ તરંગ લંબાઈ લેમડા બદલાય છે. લેમડા બદલાય તો રેખીય પહોળાઈ બીટા બદલાય. બીટા બદલાય તો થીટા તો બદલવાનું જ છે. બરાબર? ત્યાર પછી સ્વાધ્યાયનો 16મા દાખલાની વાત કરીએ. છસો નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશની મદદથી કરેલ બે સ્લિટના પ્રયોગમાં દૂર રાખેલા પડદા પર મળેલ શલાકાની પહોળાઈ 0.1 ડિગ્રી મળે છે. તરંગ લંબાઈ આપેલી છે અને ત્યારે કોણીય પહોળાઈ આપેલી છે.
તો બે સ્લિટ વચ્ચેનું અંતર કેટલું? તો તમે વિચારો, કોણી તરંગ લંબાઈ પછી થીટા અને બે સ્લિટ વચ્ચેનું અંતરનું સૂત્ર શું? તો શલાકા માટે કોણીય પહોળાઈના સૂત્ર પરથી tan થીટા બરાબર બીટાના છેદમાં d. હવે બીટાના છેદમાં d એમાં બીટાની કિંમત મૂકો તો લેમડા d ના છેદમાં સ્મોલ d. આ બીટાની કિંમત મૂકી લેમડા d ના છેદમાં સ્મોલ d. dd નો છેદ ઉડ્યો એટલે લેમડાના છેદમાં d મળ્યું. નાના ખૂણા માટે tan થીટા બરાબર થીટા લેવું પડે. તો d બરાબર શું થાય? d બરાબર શું થાય? લેમડાના છેદમાં થીટા થાય. સમજો, અહીંયા ગણતરી અધૂરી મૂકી છે. d બરાબર લેમડા ના છેદમાં થીટા, પણ એ થીટા છે રેડિયનમાં હોવું જોઈએ, એટલે એને ડિગ્રીમાંથી રેડિયનમાં ફેરવવા માટે શું કરવું પડે? પાઈના છેદમાં 180 વડે ભાગી નાખવું પડે. એટલે અહીંયા તમારે જે થીટા 0.1 ડિગ્રી આપ્યો છે ને એને ગુણ્યા પાઈ ના છેદમાં 180 કરી અને રેડિયનમાં ફેરવી નાખવો પડે. એ રેડિયનમાં ફેરવા પછી તમે આમાં કિંમત મૂકો તો તમને, કારણ કે તમારે સ્મોલ ડી મેળવવા, આમાં થીટા મેળવવાનો, સ્મોલ ડી એટલે પહોળાઈ મેળવવાની છે, એટલે રેડિયનમાં ફેરવવો પડશે. એટલે અહીંયા એક કરેક્શન કરી અને તમારે ગણતરી પૂરી કરી અને ઝેરોક્સમાં લખી નાખવાની, ઝેરોક્સ હોય તો એમાં. બરાબર? એટલું એક 16માં દાખલો હોમવર્ક આપું છું ને એ તમને પાછું મને આ ગણતરી કરી અને એનો ફોટો પાડી અમને વોટ્સએપ કરી દેજો 16માં દાખલાને. સ્વાધ્યાયના ત્રીજા દાખલાની વાત કરીએ. કાચનો વક્રી ભવનાંક પોઈન્ટ એટલે 1.5 છે અને પ્રકાશની કાચમાં ઝડપ કેટલી? શૂન્યાવકાશમાં c જેટલી છે અને આમાં કેટલી? તો આપણે વક્રી ભવનાંક અને ઝડપ વચ્ચેનો સંબંધ છે ને આપણે ભાગી નાખવાનો. પ્રકાશનો કાચમાં વેગ શું થાય? તો કે v બરાબર c ના છેદમાં શૂન્યાવકાશમાં વેગ કેટલો? તો c ના છેદમાં મ્યુ, પણ મ્યુ હવા માટે શૂન્યાવકાશ માટે 1 હોય એટલે v બરાબર c થઈ જાય. પણ જ્યારે વક્રી ભવનાંક કાચની વાત થાય ત્યારે c ના છેદમાં મ્યુ g થશે. c એટલે 3 ગુણ્યા 10 ની 8 અને મ્યુ એટલે 1.5. તો પ્રકાશનો કાચમાં વેગ કેટલો? v બરાબર 2 ગુણ્યા 10 ની 8 મીટર પ્રતિ સેકન્ડ. નાના એમસીક્યુ ટાઈપનો પ્રશ્ન છે અને આ વિભાગ એક એમસીક્યુ તરીકે પૂછે તો એ રીતે ખાલી પૂછી શકાય. શું આગળ બી વિભાગમાં જઈએ. શું પ્રકાશની કાચમાં ઝડપ રંગથી સ્વતંત્ર છે? જો ના તો બે રાતા અને જાંબલી એ બે રંગમાંથી કયો રંગ પ્રિઝમમાંથી ધીમે ગતિ કરે? તો પ્રકાશની ઝડપ પ્રકાશની ઝડપનો રંગ એ કાચમાં રંગથી સ્વતંત્ર છે. શું કહો છો તમે? શું જવાબ આપો છો? એટલે કે પ્રશ્ન એવો થયો કે કાચમાંથી તમે જુદા જુદા રંગનો પ્રકાશ પસાર કરો તો જુદા જુદા રંગના પ્રકાશ માટે એની ઝડપ જુદી જુદી હોય કે સમાન હોય? તો આપણે ઉપર જોયું એ પ્રમાણે ધ્યાન આપજો. ઝડપને સંબંધ છે વક્રી ભવનાંક સાથે. અને હવે આગળનું ચેપ્ટર યાદ કરો. વક્રી ભવનાંકને તરંગ લંબાઈ સાથે સંબંધ છે. અથવા આગળનું સૂત્ર જોવા. બરાબર? તો વક્રી ભવનાંકને તરંગ લંબાઈ સાથે સંબંધ છે. તરંગ લંબાઈ છે એ વક્રી ભવનાંક ના વ્યસ્તમાં છે. રંગ બદલો એટલે તરંગ લંબાઈ બદલાય. તરંગ લંબાઈ બદલો એટલે વક્રી ભવનાંક બદલાણો અને વક્રી ભવનાંક બદલાણો એટલે વેગ બદલાય. તો જવાબ શું આવશે? ના, રંગથી સ્વતંત્ર નથી. એટલે પ્રકાશનો કાચમાં જે ઝડપ છે એ રંગથી સ્વતંત્ર નથી. રંગ બદલો તો ઝડપ બદલાય. બરાબર? અને સ્વતંત્ર નથી તો જવાબ આવ્યો ના. તો બે રંગમાંથી કયા રંગની ઝડપ ઓછી? બરાબર? કાચ માટે પ્રકાશની ઝડપ તેના રંગથી સ્વતંત્ર નથી, કારણ કે જુદા જુદા રંગની તરંગ લંબાઈ જુદી જુદી છે. તેથી તરંગ લંબાઈ બદલાય તેમ વેગ બદલાય.
બરાબર. હવે જુઓ, રેડ કલર માટે વાત કરી, અરે આપણે લેમડા વી ગ્રેટર ધેન લેમડા આર, અહીં ભૂલ થઈ છે, લેસ ધેન આવે. લેમડા વી એટલે વાયોલેટ માટેની તરંગ લંબાઈ એ રેડ કરતા ઓછી છે. અહીંયા સુધારો કરવો પડે. આ બરાબર છે, આ ઓછું હોય તો તરંગ લંબાઈ અને વક્રભવનનો સંબંધ કેવો છે? વ્યસ્તનો છે. બરાબર. તો વક્રીભવનાંક કોના માટે વધારે થયો? જેની તરંગ લંબાઈ ઓછી એના માટે વક્રીભવનાંક વધારે થાય. આમે જોયું હતું કે આ વક્રીભવનાંક વધારે છે એટલે વિચલનના થિયરીમાં પણ આપણે વાત થઈ હતી. તો મ્યુ વી ગ્રેટર ધેન મ્યુ આર. હવે અહીંયા આવતા રહો, વી અને મ્યુ ને પાછો સંબંધ કેવો છે? વ્યસ્તનો છે. એટલે વી લેસ ધેન વી આર. અહીંયા તમારે ગ્રેટર ધેન છે ને ત્યાં લેસ ધેન કરવું પડશે. અહીંયા સુધારો કરવાનો થશે બી વિભાગમાં. બરાબર. ત્યાં એક ભૂલ થઈ ગઈ છે લખવામાં. હવે જીનિટ માટેની એક્સ્ટ્રા નોંધ છે કે યંગના પ્રયોગની મદદથી, આ નોંધ છે, આ કોઈ તમારે બુકનો મુદ્દો નથી, પણ સ્વાધ્યાયમાં એક બે દાખલા જૂના સિલેબસમાં આ ટાઈપના આવતા. યંગના પ્રયોગની મદદથી પારદર્શક તકતીની જાડાઈ નક્કી કરવી. કોઈ પણ તકતી હોય, તકતીની જાડાઈ નક્કી કરવા માટે યંગનો પ્રયોગ ઉપયોગી છે. તમને થાય કોઈ પણની જાડાઈ નક્કી કરવી છે, તો જાડાઈ નક્કી કરવા માટે તો આપણી પાસે સ્કેલ ફૂટપટ્ટી હોય. યંગનો પ્રયોગ શું કામ? હવે જાડાઈ નક્કી કરવા માટે સ્કેલનો ઉપયોગ ક્યારે થાય? તો સેન્ટીમીટરમાં જાડાઈ હોય ત્યારે. એની જાડાઈ એનાથી ઓછી હોય તો વર્નિયર કેલિપર્સનો ઉપયોગ કરીએ. એનાથી ઓછી હોય તો અતિ સૂક્ષ્મ જાડા હોય અને પાછું પારદર્શક હોય. ઘણી વખતે શું થાય કે જેને તમારે જાડાઈ માપવી હોય ને એ માપવા માટે તમે કોઈ પણ સાધનનો ઉપયોગ કરો એટલે સાધન છે એના પર ક્રેસીસ પાડી દે, સ્મૂધ સરફેસ નો રહે. કારણ કે વર્નિયર કેલિપર્સ કે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની વચ્ચે તમારી તકતી મૂકો એમાં ક્રેસીસ પડે છે. તો એકદમ નાની જાડાઈ નક્કી કરવા માટે યંગનો પ્રયોગ છે, ઉપયોગી છે. એના ઉપરથી એક બે વખત આગળ જીનિટમાં પ્રશ્નો પૂછાયેલા હતા, એમાં આ રીતે આવે. માનો કે તમે તકતી મૂક્યા વગર પ્રયોગ કરો છો ત્યારે મધ્યસ્થ અધિકતમ અહીંયા મળે. ધ્યાન આપજો બરાબર. તમે પહેલા એમને સાદો પ્રયોગ કરો છો 2 સ્લિટ વાળો, અને 2 સ્લિટ વાળા પ્રયોગમાં અહીંયા મધ્યસ્થ અધિકતમ અહીંયા મળે છે. હવે બે માંથી એક સીટને ટી જાડાઈની તકતી વડે ઢાંકી દો. આ સ્લિટ અથવા આને માનો કે આપણે ઉપરનો સોર્સ છે ને ટી જાડાઈની તકતી વડે ઢાંકી દીધો, નહીં પારદર્શક છે એના વડે ઢાંકી દીધું. એટલે શું થાય કે પ્રથમ જે તરંગો અહીંથી આમ નીકળતા હતા અને અહીંયા સુધી પહોંચતા હતા એનો પથ તફાવત 0 હતો. હવે શું થાય તો આને તમે તકતીથી ઢાંક્યું એટલે આના માર્ગમાં જાડા વક્રી ભવનાંક વાળું એક માધ્યમ આવ્યું અને માધ્યમમાંથી પસાર થવા માટેની થોડીક ઝડપ ઘટે એટલે આના પથ તફાવતમાં આના પથ તફાવતમાં પ્રકાશી પથ તફાવત બદલાઈ જાય. અને પ્રકાશી પથ તફાવત બદલાવાના કારણે આનાથી દૂર છે, આનાથી નજદીક છે પણ વચ્ચે જાડું માધ્યમ ઘટ માધ્યમ છે એટલે થોડો ધીમો પડશે પ્રકાશ. પણ પ્રકાશી પથ તફાવત બેના આ બિંદુએ ઇક્વલ થાય છે. એટલે મધ્યસ્થ અધિકતમ જે અહીંયા મળતું તે ખસીને અહીંયા મળી જાય. એટલે ટૂંકમાં આખે મધ્યસ્થ અધિકતમ શિફ્ટ થાય. અને મધ્યસ્થ અધિકતમની શિફ્ટિંગ વાળી થિયરી જી નીટમાં પૂછે છે. એટલું શિફ્ટ થયું તો આ શું? તો આકૃતિની ભૂમિતિ પરથી આપણે જાણીએ છીએ પથ તફાવતનું સૂત્ર છે d sin θ = d tan θ = s2p - s1p d ડેલ્ટા x ના છેદમાં d. કારણ કે અહીંયા આકૃતિને ભૂમિતિ મૂકો એટલે ડેલ્ટા x ના છેદમાં d મળે. હવે આકૃતિ પરથી s2p - s1p - t + μ g t
આવું કા તો અહીંથી આ પદ તો કેટલો છે S2P નો છે, પણ S1P માં શું થાય તો S1P માંથી તમારે T જેટલી જાડાઈ તકતીની બાદ કરવાની, કારણ કે એનો વક્રી ભવનાંક મ્યુ જેટલો હોય. હવે હવા તમે T જેટલી જાડાઈની બાદ કરો તો સામે મ્યુ GT જેટલું તમારે માધ્યમ ઉમેરવું પડે. એટલે S2P સોરી S1P, આ S1P નું અંતર છે એમાંથી T જેટલી જાડાઈ એટલે કે T હવા છે એ બાદ કરી પ્લસ એમાં મ્યુ GT ઉમેરી દેવું પડે. મ્યુ GT ઉમેરી દીધું તો હવા બાદ થઈ ગઈ, પણ એની સાથે મ્યુ GT એટલે કાચ એમાં એડ થઈ ગયો, એટલે પથ તફાવત આ રીતે અપાય. તો S2P - S1P બરાબર આમાંથી T કોમન કાઢો એટલે મ્યુ G -1 મળે, સમીકરણ 2 કહી દે. આ પણ S2P - S1P નું સૂત્ર છે, આ પણ S2P - S1P નું સૂત્ર છે. બરાબર, બંને સમીકરણને સરખાવી દે તો સમીકરણ 1 અને 2 પરથી તકતીની જાડાઈ માટેનું સૂત્ર થયું D ડેલ્ટા x કેપિટલ D મ્યુ G -1. હવે જો અહીંયા આ એકદમ પ્રેક્ટિકલ સૂત્ર થઈ ગયું. સ્મોલ d એ બે સ્લિટ વચ્ચેનું અંતર આપણે જાણતા હોઈએ. ડેલ્ટા x શું તો તકતી મૂક્યા પહેલા મધ્યસ્થ અધિકતમ અહીંયા મળે છે, અને તકતી મૂક્યા પછી મધ્યસ્થ અધિકતમ કેટલું ખસે છે એનું માપ ડેલ્ટા x આપણે જાણીએ છીએ. છેદમાં કેપિટલ D તો જાણતા જોઈએ. મ્યુ G જે તકતી વાપરો છે કાચની તકતી હોય તો એનો વક્રી ભવનાંક એ મૂકી દેવાનો, -1 કરીને આમાં સાદુરૂપ આપો એટલે આ તકતીની જાડાઈ T મળી જાય. તો આ રીતે પણ અતિ સૂક્ષ્મ પતલી તકતી ની તમારે જાડાઈ માપવી હોય તો માપી શકાય છે. હવે આખો પ્રયોગ જો પાણીમાં ડુબાડી દેવામાં આવે, ધ્યાન આપજો, આ તો હવામાં પ્રયોગ કર્યો. જૂના સિલેબસમાં એક ઉદાહરણ આવતો, આખો પ્રયોગનો સેટઅપ છે પાણીમાં ડુબાડી દો તો જાડાઈ કઈ રીતે નક્કી કરવાની, તો D ડેલ્ટા x D અહીંયા મ્યુ G ના છેદમાં હવા માટે μ1 આવતું એની જગ્યાએ મ્યુ ઓમેગા આવશે, મ્યુ G upon મ્યુ ઓમેગા નો ગુણોત્તર -1. બરાબર, તો આ રીતે થાય. આ એના ઉપર MCQ છે એ તમે હોમવર્કમાં જોયેલું છે. એમના પ્રયોગમાં એક સ્લિટ અને પારદર્શક તકતી ઢાંકી દેવામાં આવે તો મધ્યસ્થ અધિકતમ મધ્યસ્થથી અધિકતમ 2 mm જેટલું ખસે છે. જો તકતીનો વક્રી ભવનાંક 1.33 હોય તો તકતીની જાડાઈ કેટલી? બરાબર, તો અપ ટુ આ પોઈન્ટ સુધી ના જે મુદ્દાઓ છે એ તમારે વ્યતિકરણ ઉપરના હતા. હવે આ ચેપ્ટરનો બીજો વિભાગ છે વિવર્તન, અને પછી પ્રકાશી ઉપકરણનું વિભેદન જેને રિઝોલ્યુશન કહેવાય. બરાબર, વિવર્તનની વાત આપણે આગળ લઈ જઈએ પહેલા આ ચેપ્ટરમાં હાઇગન્સનો સિદ્ધાંત, વ્યતિકરણને લગતી થિયરી કે વ્યતિકરણને કોઈ લગતો દાખલો, કોઈ વિદ્યાર્થીને કોઈ પણ ક્વેરી હોય તો રાઇઝન કરે. પહેલા તમને વ્યતિકરણ ક્લિયર થશે ને તો જ વિવર્તન આખું સમજાશે. કોઈ પણ પ્રકારનો ક્વેરી હોય ને ચલાવ્યા પછી તમે ટેક્સ્ટ બુક વાંચી હોય અથવા તો કોઈ પણ સાહિત્ય વાંચ્યું હોય એમાંથી કોઈ એવો શબ્દ હોય કે જે ન સમજાણો હોય તો કોઈ એવી થિયરી છે જે તમારે આમ સમજવામાં તકલીફ થઈ હોય, કારણ કે આ ચેપ્ટર આખું પ્રેક્ટિકલ છે અને પ્રેક્ટિકલ થઈ શકે એવી કોઈ પરિસ્થિતિ નથી. બરાબર, એટલે મોટા ભાગે તમારે તમારા અનુમાનથી તમારા ઇમેજિન પાવરથી જ આ બધું સમજવાની ટ્રાય કરવી પડે. અને યુટ્યુબમાં તો આ બધી પ્રકારની થિયરીઓના બહુ સરસ એવા વિડીયો આપેલા હોય છે. થોડીક તમારે એને સર્ચ કરવાની જરૂરિયાત ઊભી થાય. હાલો સર. હા બોલો. સર, આપણે કોઈ ખુલ્લી કુંડી હોય અને એમાં સૂર્યપ્રકાશ પડે અને સામેની દિવાલે ખબર કઈક આમ વમળ વાળું આપણી આખી આકૃતિ ઉત્પન્ન થાય. વમળવાળી કે મેઘધનુષ? હા,
મેઘધનુષ નહીં, ખુલ્લી ટૂંકમાં કોઈ પણ પ્રવાહી હોય એમાં જો તરંગ ઉત્પન્ન થાય તો સામેની બાજુ કોઈ પણ દિવાલ હોય ત્યાં વમળવાળી આકૃતિ ઉત્પન્ન થાય ટૂંકમાં. લગભગ પાણી ઈ હલતું હોય શલાકા તો જે ને. પાણી હલતું હોય કે સ્થિર હોય તો એ રહે તો સ્થિર રહે, બાકી એમાં તરંગ ઉત્પન્ન થાય, આ પ્રવાહીમાં તરંગ ઉત્પન્ન થાય તો આમે આકૃતિ બદલે એમ, બધી વમળવાળી. તો ઈ શલાકા જ કે બીજું કઈ એમ પ્રવાહીમાં. હવે એ વસ્તુ તો તમે પ્રેક્ટિકલ મને આમ અંદાજ નથી આવતો, જો કે આ તે કોઈ જગ્યાએ હશે ને તો હું તમને વિડીયો ઉતારીને જ મોકલી દઉં. તો વધારે ખ્યાલ આવશે કે તું શું કહેવા માંગે હા છે. તે વાંધો હા તે વાંધો નહીં. એ સિવાય કોઈ વિદ્યાર્થીને કઈ ક્વેરી હોય? દાખલાઓમાં જે મેં તમને કરેક્શન કરાવ્યું ખાસ કરજો, હોમવર્કમાં આપ્યાની ગણતરી પૂરી કરજો, અને એક્સ્ટ્રા રીડિંગની શરૂઆત કરી દેજો. માનો કે આજે 1 ડિસેમ્બર, જનરલી ડિસેમ્બર એન્ડ સુધીમાં આપણે કોર્સ પૂરો કરી દેતા હોય, રેગ્યુલર ચાલતું હોય ત્યારે. આ ઓનલાઈનમાં થોડુંક સ્પીડ ઘટે અને ઘણું બધું થાય, કારણ કે પ્રેક્ટિકલી કન્સેપ્ટ હોય એ આપણે કરાવી ન શકીએ, એટલે તમારે થિયરીમાં થોડો વધારે સમય લાગે. સિલેબસ છે આપણે આજે 1 ડિસેમ્બર છે ને, ડિસેમ્બર એન્ડ સુધીમાં તો ફિઝિક્સમાં પૂરું થઈ જવાનું, વધીને મકર સંક્રાંતિ, બરાબર. કારણ કે આ ચેપ્ટર સમજો કે 70% કે 80% પૂરું થઈ ગયું, એકાદો વીક આ ચેપ્ટરમાં લાગે. અને હવે પછીના ચેપ્ટર છે બધા બહુ નાના છે, 10 લેક્ચરમાં એક ચેપ્ટર પૂરા થઈ ગયા છે. અને પ્લસ આપણે 1 કલાક પૂરી ના લેતા હોઈએ, જનરલી અડધો કલાકથી લઈને પોણો કલાક સુધીનું જ એજ્યુકેશન વર્ક થતું હોય. પીરિયડ 1 કલાકનો હોય પણ એમાં વર્ક એટલું થતું હોય. અને એક્ઝામ પણ તમારે લેટ છે એટલા માટે સિલેબસ પૂરો કરવામાં ખોટી ઉતાવળ કરવાનો કોઈ મતલબ નથી. પણ હવે તમારે થોડુંક એક્સ્ટ્રા રીડિંગની શરૂઆત કરી દેવી જોઈએ. આખે આખો શેડ્યુલ બનાવો કે અમુક દિવસોમાં તમારે એક ચેપ્ટર છે ફરીથી આગળ રિવાઇઝ થાય, પહેલેથી બધા સબ્જેક્ટમાં. ફિઝિક્સ હોય તો માનો કે ફિઝિક્સનું પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, પછી ત્રીજું ચેપ્ટર, એમ ક્રમ વાઇઝ એ ચેપ્ટર ફરીથી રિવાઇઝ કરવા માંડો. રિવાઇઝ કરશો ને તો ઘણા બધા કન્સેપ્ટ તમને ક્લિયર થશે, અને ઘણા બધા કન્સેપ્ટ છે એમાં એક્ઝેક્ટ તમને ક્યાં પ્રોબ્લેમ છે એ પણ ખ્યાલ આવશે. તો તમારે ફરીથી તમારે રિવિઝન વખતે જે તે ફેકલ્ટીને ક્વેશ્ચન કરવો હોય તો તમને ઇઝી ખ્યાલ આવે. રિવિઝનની શરૂઆત કરી દેજો. હવે છેલ્લા મંથમાં કે છેલ્લા 2 મંથમાં કંઈ થવાનું નથી. અત્યારે તમારી પાસે પ્રોપર ટાઈમ છે રિવિઝન કરવાનો, પછી તમારે લખવાની પ્રેક્ટિસ કરવી પડશે. અત્યારે હજુ તમારી પાસે સમય છે તો દોઢ મંથમાં એટલીસ્ટ બધા જ ચેપ્ટરની જે બાકી બુક છે એ તમે વ્યવસ્થિત એકવાર રીડ કરીને તૈયાર કરી લો. એમાં કઈ અધૂરું લાગતું હોય, કઈ ક્વેરી હોય તો જે તે વિષય શિક્ષકને પૂછો. અને હવે તમે જેટલું રિવિઝન કરશો એટલું તમારા માર્ક્સ સ્કોર થશે. સિલેબસ તો હવે બધાના એન્ડ ઉપર જ છે, એટલે ખાસ વિદ્યાર્થીઓ થોડુંક સિરિયસતા લઈ અને રિવિઝનની શરૂઆત કરી દો. ફિઝિક્સમાં દર વખત અનુભવ એમ કે છે, જે વિદ્યાર્થી વધારે ન્યુમેરિકલ જાતે સોલ્વ કરે છે કે રિવિઝન કરે છે, જે વધારે એમસીક્યુ સોલ્વ કરે છે, એ વિદ્યાર્થી જ હાઈએસ્ટ માર્ક્સ લઈ શકે છે. આ ચેપ્ટરના બીજા વિભાગમાં વિવર્તનની ઘટના આવે છે. મારી પાસે વ્યતિકરણ અને વિવર્તનને લગતા કેટલાક વિડીયો છે, એ આપણે જોઈ લઈએ તો વિડીયો પરથી ખ્યાલ આવશે કે વિવર્તન આવું હતું અને વ્યતિકરણ આવું હતું. કારણ કે વિવર્તનની ઘટના પણ વ્યતિકરણ ઉપર આધારિત છે.
શલાકાઓ તો વિવર્તનમાં મળે છે ને વ્યતિકરણમાં મળે છે, પણ તો બે થિયરી અલગ અલગ કેમ પડે છે? બે વચ્ચેનો ભેદ શું? જેમ આપણે એમ કહેતા પ્રકાશનું પરાવર્તન અને પ્રકાશનું વક્રીભવન, બે પ્રકાશની જ ઘટનાઓ છે, પણ પરાવર્તનની ઘટના અને વક્રીભવનની ઘટના, પછી પ્રકીર્ણનની ઘટના, પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના, એ બધી આમ ડિફરન્ટ છે ને. બધાના થિયરીઓ અલગ અલગ છે, બધાના સિદ્ધાંતો જુદા જુદા છે. એમ તરંગ પ્રકાશ શાસ્ત્રમાં 3 ઘટનાઓ આવે: વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવન. પ્રકાશનું વ્યતિકરણ થાય છે તો મેં તમને વાત કરીએ. પ્રકાશનું વિવર્તન થાય છે, પ્રકાશનું ધ્રુવીભવન થાય છે. તો વિવર્તન થાય એટલે આપણે શલાકા મળ્યા, સોરી વ્યતિકરણ થાય એમાં આપણે શલાકા મળ્યા. તો વિવર્તનમાં પણ ખરેખર જો દરવાજા વાળી વાત હતી ને, દરવાજા એ ખરેખર વિવર્તનની ઘટના હતી. તમે તમારા રૂમની અંદર દરવાજો થોડો ખુલ્લો રાખો ને, દિવાલ ઉપર જે રંગ બ્રાઇટ ડાર્ક એટલે પ્રકાશિત અપ્રકાશિત પ્રકાશિત અપ્રકાશિત પટ્ટાઓ જોવા મળે છે, એ ખરેખર વિવર્તનના પટ્ટાઓ છે, વ્યતિકરણના નહીં. તો એક્ઝેક્ટ વ્યતિકરણ જોવું હોય તો એ લેબોરેટરીમાં જ જોઈ શકાય. વિવર્તન શલાકા તો બેમાં મળે છે. શરૂઆતમાં શલાકા કેવા હોય એનો એક્ઝેક્ટ કન્સેપ્ટ ક્લિયર કરવા માટે આપણે એમ કીધું હોય કે દરવાજામાં દેખાય છે એ શલાકાઓ છે, એ વ્યતિકરણ વાળા છે. પણ એ વ્યતિકરણની ઘટના નથી, એ ખરેખર વિવર્તનની ઘટના હતી. પણ બંને ઘટનાઓમાં શલાકાઓ જે મળે છે એ તો કોમન જ છે. એની થિયરીઓ પણ 70% કોમન છે, માત્ર થોડોક જ ડિફરન્ટ છે. તો વ્યતિકરણ અને વિવર્તન માટેના થોડાક વિડીયો આપણે જોઈ લઈએ, જે એક્ઝેક્ટ વૈજ્ઞાનિકોએ અથવા તો અલગ અલગ વિદ્યાર્થીઓ કોલેજ લેવલના એક્સપેરિમેન્ટમાં પરફોર્મ કરેલા હોય. વ્યતિકરણને ઇંગ્લિશમાં ઇન્ટરફિયરન્સ કહેવાય, જેની 1-2 વિડીયો આપણે જોઈ હતી. વ્યતિકરણને ઇંગ્લિશમાં ડિફ્રેક્શન કહેવાય, ડિફ્રેક્શન ઓફ અ લાઇટ. વિડીયો તમારી સ્ક્રીન ઉપર આવે એટલે રાઇઝન કરજો. ઓકે, તમે એક સિંગલ સ્લિટમાંથી લાઇટને પસાર કરીને પડદા ઉપર જુઓ તો એકમાંથી ઘણી બધી લાઇટો દેખાય, હોય એક જ, તમને પડદા ઉપર આવી દેખાય. બીજું, પડદા ઉપર મધ્ય અધિકતમ સૌથી બ્રાઇટ દેખાય, પછીના અધિકતમ છે ને જેમ જેમ આગળ જાય તીવ્રતા ઘટતી જાય. વ્યતિકરણમાં એવું ન થાય, વ્યતિકરણમાં બધા જ શલાકાઓ એક સમાન મળે. વિવર્તનમાં શલાકાઓની તીવ્રતા પથ તફાવત સાથે બદલાતી જાય. આ બે મુખ્ય એના તફાવતો. કોઈ પણ લાઇટ છે ધાર ઉપરથી પસાર, ધાર એટલે ખૂણેથી પસાર થાય. તમારા રૂમના દરવાજા છે એ પ્રકાશ માટે ખૂણા ધારનું કામ કરે છે, એટલે અડચણનું કામ કરે છે. જેમાં પ્રકાશ લાઇટ આવે છે ને વચ્ચે બ્લેડ મૂકી દો, તો બ્લેડ છે અડચણનું કામ કરે. અડચણનું કામ પછી એના 2-3 પ્રતિબિંબો રચાતા દેખાય છે. તો આને કહેવાય, અડચણને કારણે જે આ પેટર્ન બને છે એ વિવર્તનની ઘટના છે. કોઈ પણ અડચણ પાસેથી પ્રકાશ પસાર થાય એટલે બેન્ડ થાય છે. બેન્ડ એટલે થોડું વળે છે, ખૂણે. માનો કે તમે રૂમના દરવાજામાં પ્રકાશ પસાર થાય એટલે દરવાજા પાસેથી પ્રકાશ અંદરની તરફ બેન્ડ થતો હશે.
અડચણને કારણે પ્રકાશની વાંકા વળવાની ઘટના એટલે બેન્ડ થવાની જે ઘટના છે એને પ્રકાશનું વિવર્તન કહેવાય. અડચણ છે એટલા માટે બેન્ડ થાય, નહીતર બેન્ડ ના થાય. એનાથી પણ આવા શલાકાઓ મળે. ડિફ્રેક્શનને કારણે, અડચણને કારણે પણ આવા શલાકાઓ મળે. તમે દરવાજાની પહોળાઈમાં ફેરફાર કરો છો ત્યારે પટ્ટાઓમાં ફેરફાર જોવા મળે છે. એટલે શલાકાની પહોળી પહોળાઈ સ્લિટ ના અંતર ઉપર આધાર રાખે. આ રીતે થયું. તમે દરવાજાની અંદર જુઓ, આ રીતે વધારે દરવાજો ખોલશો તો પટ્ટાઓ છે એકદમ નજદીક નજદીક દેખાશે. તમે દરવાજાને વધારે બંધ કરશો એટલે ખરેખર એવું હોય, વ્યતિકરણ છે ને એ બે સ્લિટને કારણે રચાય અને વિવર્તન છે ને એક સ્લિટને કારણે રચાય. એક સ્લિટને કારણે શું કામ રચાય? તો કે આ સ્લિટ છે, કોઈ તરંગો અહીંથી આમ સીધે સીધા આવી જાય છે, કોઈ તરંગો એ ધાર પાસે આમ અડીને પછી આવે છે. જે ધાર પાસે રોકાઈને તરંગ અહીંયા સુધી આવ્યું એ તરંગ સીધે સીધા તરંગ આવે છે એના કરતા થોડું પાછળ રહી જાય. પાછળ રહી જાય એટલે બંને તરંગો વચ્ચે પથ તફાવત ઉત્પન્ન થાય અને બંને તરંગો વચ્ચે ઉદ્ભવતા તફાવતને કારણે બે તરંગો જ્યારે સંપાત થાય ત્યારે પડદા ઉપર શલાકાઓ રચાય છે. બરાબર? કારણ કે અહીંયાથી આ તરંગ અહીંયાથી આમ આવ્યું, આ ધારને કારણે આ તરંગ શું થયું? બેન્ડ થયું. બેન્ડ થયું એટલે તરંગ લંબાઈમાં ફેરફાર થઈ ગયો. ખ્યાલ આવ્યો? અને એ શલાકાઓ રચાય છે, એ શલાકાઓ આ રીતે છે. આ ઘટના તમને રૂમના દરવાજામાં એક્ઝેક્ટ દેખાય છે. ઘણા વિદ્યાર્થીઓ એ દિવસે કીધું ત્યારે આ રીતે દરવાજાની પહોળાઈ વધઘટ કરીને પણ આ પહોળાઈમાં ફેરફાર થતો આપને બતાવતા હતા. આવું પણ જોવા મળે છે વાદળોની અંદર, વાદળછાયું વાતાવરણ હોય ત્યારે. અને રિપલ ટેન્કનો પ્રયોગ કહેવાય. સતત પાણીમાં તમારે ટેન્ક બનાવીને આ રીતે કરો તો આ રીતે તરંગ ઉત્પન્ન થાય. હવે અહીંયા અડચણ મૂકી દેજો. અહીંયા બે લાકડાના બ્લોક હોય, અહીંયા અડચણ તરીકે મૂકી દે, એને અપરાચર કહેવાય, એપાર્ચર. એથી આમ તરંગો ઉત્પન્ન કરે. અડચણ થઈ, અડચણના કારણે તરંગ છે થોડું પાછળ રહી જશે. આ રીતે થાય.
એક આ બીજી મેથડ છે. પેલામાં ઓપનિંગ રાખ્યું તો આમાં વચ્ચે અડચણ મૂકી દે છે. આ સિવાયના હજુ એક બે વિડીયો છે, જોઈ લઈએ. ઓરિજિનલ જે લેબોરેટરીની અંદર આ લોકોએ પરફોર્મ કરેલા હોય. કંઈ નહીં, આપણે પૂરું કરીએ. એ વિડીયો મારે જોવો પડશે, કોલેજના કંઈક ફોલ્ડરમાં પડ્યો હશે. કાલથી વિવર્તનના ક્રમ પ્રમાણેના ક્વેશ્ચન છે આપણે સ્ટાર્ટ કરીશું. જય સ્વામિનારાયણ.